જરા વિચારો તો, એક આર્કિટેક્ટ જે બિલ્ડિંગની ડિઝાઇન બનાવે છે એ જો આખું ખેતર ડિઝાઇન કરે તો શું થાય? ચાલો આજે એક એવી જ અનોખી વાત કરીએ, જ્યાં એક મહિલાએ પોતાની સૂઝબૂછથી કચરાને સોનામાં ફેરવી દીધો. આ શબ્દો છે શીતલ સાહુના. અને આ ખાલી કહેવાની વાત નથી, આ તો એમની આખી ફિલોસોફી છે કે ભાઈ કોઈ કામ નાનું મોટું નથી હોતું અને સફળ થવા માટે જમીન સાથે તો જોડાવવું જ પડે. તો આ આખી સફર શરૂ ક્યાંથી થઈ? ચાલો સીધા જરીએ એમના આ અનોખા ફાર્મ પર. જુઓ, સામાન્ય રીતે આર્કિટેક્ટ શું કરે? ઈંટ અને સિમેન્ટથી બિલ્ડિંગ બનાવે, બરાબર? પણ શીતલજીએ પોતાની ડિઝાઇન બનાવવાની આવડતનો ઉપયોગ એક જીવંત, શ્વાસ લેતી ઇકોસિસ્ટમ બનાવવા માટે કર્યો. એમણે લોકો માટે મકાન નહીં પણ પ્રકૃતિ માટે એક એવું મોડેલ બનાવ્યું જે પર્યાવરણને પણ સાચવે અને પૈસા પણ કમાવી આપે. પુણે પાસે આવેલું છે આ 4 એકરનું એલ્રોહે ફાર્મ. પણ આને ખાલી ફાર્મ ના કહેવાય, આ એક મિશન છે. એક એવું મિશન જે આસપાસના લોકોને રોજગારી આપે છે અને સંકલિત ખેતીથી આખું વર્ષ આવકની ગેરંટી આપે છે. અહીં તમને બકરી, મરઘી, માછલી અને ફળોના બગીચા સુદ્ધા બધું જ મળશે. પણ આ બધું શક્ય બન્યું કેવી રીતે? આ ફાર્મનું આત્મા શું છે? તો જવાબ એક જ શબ્દમાં છે: ઝીરો વેસ્ટ. એટલે કે કશું જ નકામું નહીં. આને કહેવાય સંકલિત ખેતી. હવે નામ થોડું અઘરું લાગે, પણ આઈડિયા એકદમ સિમ્પલ છે. ફાર્મના એક ભાગનો જે કચરો છે એ બીજા ભાગનો ખોરાક બની જાય. બસ આટલું જ. એક પરફેક્ટ સાયકલ જ્યાં કશું જ બગડતું નથી. આ સિસ્ટમનું લોજિક તો જુઓ. તમે શરૂઆતમાં થોડો ચારો અને પાણી આપો, પછી પશુ પંખી અને છોડ પોતાનું કામ કરે. એમાંથી આપણને ઈંડા, માંસ, ફળ જેવી પ્રોડક્ટ્સ મળે. અને સૌથી જબરદસ્ત ભાગ હવે આવે છે. જે પણ વેસ્ટ કે કચરો વધ્યો એને ફેંકી નથી દેવાનું. એ જ વેસ્ટ ફાર્મના બીજા કોઈ કામમાં ઇનપુટ તરીકે વપરાઈ જાય છે. એકદમ બ્રિલિયન્ટ. ઓકે, થિયરી તો સમજાઈ ગઈ, પણ પ્રેક્ટિકલી આ બધું ચાલે છે કઈ રીતે? શીતલજીએ આ આખી સિસ્ટમને જમીન પર ઉતારી કઈ રીતે? ચાલો આ અદ્ભુત એન્જિનિયરિંગને નજીકથી જોઈએ. આખી ગેમ શરૂ થાય છે છેક ઉપરથી, જ્યાં ખાસ બનાવેલા ઊંચા શેડમાં સોજત જાતિની બકરીઓ રહે છે. પણ એક મિનિટ, આ શેડ આમ થાંભલા પર કેમ છે? જમીનથી ઊંચો રાખવાની શું જરૂર? કારણ કે આ એક 2 સ્ટોરી ઘર છે અને નીચેના માળે રહે છે મરઘીઓ. આ જ તો છે આખી ડિઝાઇનનો સૌથી સ્માર્ટ ભાગ. હવે આખી સાયકલ બરાબર સમજજો. ઉપરથી બકરીઓનો મળ અને વધેલો ચારો સીધો નીચે પડે. નીચે રહેલી મરઘીઓ માટે તો જાણે રેડીમેડ પાર્ટી. એ બચેલો ચારો ખાઈ લે છે અને પોતાનો કચરો પણ એમાં ઉમેરે છે. હવે જે ભેગું થયું એ કોઈ સાદું ખાતર નથી, એ તો એક સુપર ફર્ટિલાઇઝર છે. આ ખાતર સીધું જાય છે માછલીના તળાવમાં અને છેલ્લે એ જ પોષણવાળું પાણી ફળોના બગીચામાં સિંચાઈ માટે વપરાય છે. ઝીરો વેસ્ટ, 100% યુઝ. ચલો, સિસ્ટમ તો બહુ જબરદસ્ત છે, પણ આનાથી વળતર શું મળે? આ કચરામાંથી સંપત્તિ બને છે ખરી? ચલો હવે સીધા આંકડા પર આવીએ. આ એક જ મોડેલથી આ ફાર્મની વાર્ષિક આવક છે 30 થી 35 લાખ રૂપિયા. આ આંકડો એ વાતની સાબિતી છે કે સ્માર્ટ અને ટકાઉ ખેતી માત્ર પર્યાવરણ માટે જ નહીં પણ આર્થિક રીતે પણ ખૂબ જ ફાયદાકારક છે. અને આ કમાણી કોઈ એક જ વસ્તુમાંથી નથી આવતી. રોજच्या રોજ 700 થી 800 ઈંડાનું વેચાણ થાય છે. સોજત બકરીઓ બ્રીડિંગ માટે મોંઘા ભાવે વેચાય છે. તિલાપિયા માછલી અને મરઘીનું માંસ એ અલગ. અને આ બધા ઉપરાંત એગ્રો ટુરિઝમથી પણ આવક ઊભી થાય છે. આને કહેવાય ડાયવર્સિફિકેશન. અહીં દરેક વસ્તુ પાછળ એકદમ ક્લિયર બિઝનેસ પ્લાન છે. સોજત બકરીઓ ઉછેર માટે છે, જેની કિંમત સારી મળે. ડીપી ક્રોસ મરઘીઓ ઈંડા અને માંસ બંને માટે કામ લાગે. તિલાપિયા માછલી સ્થાનિક બજારની માંગ પૂરી કરે છે અને ફળોના બગીચા એ તો ફાર્મની શોભા પણ વધારે અને આવક પણ. દરેક વસ્તુનો એક ચોક્કસ હેતુ છે. આ બધી ટેકનિક અને આંકડાની પાછળ જે વ્યક્તિ છે, શીતલ સાહુ, એમનો શું સંદેશ છે? કારણ કે આ સફળતા માત્ર ટેકનિકની નથી, માનસિકતાની પણ છે. એમનો સંદેશ એકદમ સ્પષ્ટ અને સચોટ છે, ખાસ કરીને મહિલાઓ માટે, કે તમારામાં દરેક કામ કરવાની તાકાત છે. બસ પાછું વળીને જોયા વગર સતત મહેનત કરતા રહો. આ માત્ર પ્રેરણા નથી પણ એક એક્શન પ્લાન છે. સતત પ્રયત્ન કરતા રહેવું. તો આ આખી વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભી રાખે છે.
શું કચરો જેવી કોઈ વસ્તુ ખરેખર હોય છે કે પછી એ માત્ર એવી કોઈ વસ્તુ છે જે પોતાની સાચી જગ્યાએ નથી? શીતલ સાહુએ પોતાના ફાર્મમાં કચરાની સાચી જગ્યા શોધી કાઢી. કદાચ હવે આપણે પણ આપણી આસપાસ એવી ખોટી જગ્યાએ પડેલી સંપત્તિને ઓળખવાની જરૂર છે.